નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 2 ચાલુ છે. આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે જોઈ ચૂક્યા છે. હવે આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જોવા જઈ રહ્યા છે. એટલે કે આર્થિક વિકાસનો પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપણે જોઈ લીધું, અને હવે આપણે આર્થિક વિકાસનો બીજો નિર્દેશક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જોઈએ. ઓકે, ઘણી બધી સામ્યતાઓ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ના વૃદ્ધિ દરમાં રહેલી છે, કારણ કે રાષ્ટ્રીય આવક ઉપરથી માથાદીઠ આવક મેળવવામાં આવે છે. એટલે આગળના મુદ્દાનો અભ્યાસ તમને આ મુદ્દો સમજવા માટે મદદરૂપ થશે. તેથી તમે આ વિડીયો જોતા પહેલા ફરી એક વખત રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર વાળો વિડીયો જોશો તો તમને આ સમજવામાં ઘણી સરળતા રહેશે. તો શરૂ કરીએ છીએ. જો તમને આ ઓલમોસ્ટ આ બધા મોટા ભાગના બધા મુદ્દા તમને રાષ્ટ્રીય આવક જેવા જ લાગશે. આ પહેલું વાક્ય સેમ રાષ્ટ્રીય આવકમાં શરૂઆતમાં હતું એ પ્રમાણેનું છે. જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે, જો દેશની માથાદીઠ વાસ્તવિક માથાદીઠ આવક પણ કેવી? તો વાસ્તવિક. તો આપણે જોઈ ચૂક્યા છે કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક આપણે આગળ ચર્ચા કરેલી છે. તો માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય, માથાદીઠ વાસ્તવિક આવક સતત વધતી હોય તો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. માથાદીઠ આવક એટલે શું બેટા? માથાદીઠ આવક કોને કહેવાય? તો આપણને જે દેશની કુલ રાષ્ટ્રીય આવક મળે છે. ચલો ફરી એક વખત આ મુદ્દો રિવાઇઝ કરી લઈએ. આવકના ક્ષેત્રો 3: કૃષિ, ઉદ્યોગ અને સેવા. કૃષિ ક્ષેત્રે થયેલું કુલ ઉત્પાદન, તેનું નાણાકીય મૂલ્ય એટલે કેટલા રૂપિયાનું ઉત્પાદન થયું. ઉદ્યોગ ક્ષેત્રે થયેલું કુલ ઉત્પાદન, તેનું નાણાકીય મૂલ્ય. સેવા ક્ષેત્રે થયેલું કુલ ઉત્પાદન, તેનું નાણાકીય મૂલ્ય. આ ત્રણના ઉત્પાદનના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે આપણને શું મળે બેટા? રાષ્ટ્રીય આવક. ત્રણ ક્ષેત્રમાં કેટલું ઉત્પાદન થયું એનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે એટલે આપણને રૂપિયામાં રાષ્ટ્રીય આવક મળે. આ મળેલી જે કુલ રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક, રાષ્ટ્રની આવક ને આપણા દેશની કુલ વસ્તી વડે, આપણા દેશની જે જનસંખ્યા છે, વસ્તી છે, એના વડે ભાગીશું તો આપણને શું મળશે? માથાદીઠ આવક. ખ્યાલ આવે છે તમને? હવે આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, અને રાષ્ટ્રીય આવક સમગ્ર દેશની કુલ આવક, એમ કે દેશની કુલ આવકનો સરવાળો, બરાબર? એ સમગ્રલક્ષી બાબત છે. જ્યારે માથાદીઠ આવક એ દેશની વસ્તીને ધ્યાનમાં લેતો હોવાને કારણે રાષ્ટ્રીય આવક કરતા ચઢિયાતો છે. કેમ? કારણ કે માથાદીઠ આવકના આંકડા ઉપરથી આપણને ખબર પડે કે દેશના પ્રત્યેક નાગરિકની સરેરાશ આવક કેટલી હોવી જોઈએ, અથવા કેટલી છે, અથવા કેટલી હોઈ શકે, એ આપણને માથાદીઠ આવક ઉપરથી ખ્યાલ આવે. તો દેશની વસ્તીને ધ્યાનમાં લે છે એટલે ડિટેલમાં જાય છે, એકમલક્ષી બાબત સુધી પહોંચે છે. તેથી રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો ખ્યાલ ચઢિયાતો છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રો પણ માથાદીઠ આવકના નિર્દેશકનો ઉપયોગ કરવાની ભલામણ દુનિયાના દેશોને કરે છે. કેમ? કારણ કે માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિગત આવકમાં વધારો સૂચવે છે. હવે એના કારણે શું થઈ શકે એ જરા આપણે પછી જોઈએ. પહેલા સમજી લઈએ આ વસ્તુ કે માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં ફેરફાર થાય, માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એમાં ફેરફાર થાય
તો આર્થિક વિકાસ ઉપર એની શું અસર થાય? તો તમે ધ્યાન આપશો, રાષ્ટ્રીય આવકની જેમ જ શું લખ્યું છે અહીંયા સમજવું બેટા, રાષ્ટ્રીય આવકની જેમ જ આ બધી વિગતો તમે અહીંયા માથાદીઠ આવક કાઢીને રાષ્ટ્રીય આવક લખી દો તો પણ આ કંઈ બદલાવાનું નથી. અને કારણ કે માથાદીઠ આવક શું છે? તો ભાઈ રાષ્ટ્રીય આવકની સરેરાશ છે. માત્ર સરેરાશમાં વહેંચવાથી એનો કોઈ ખ્યાલ બદલાઈ જવાનો નથી. બરાબર? એટલે રાષ્ટ્રીય આવકની આર્થિક વિકાસ ઉપર જે અસર થાય છે તે જ અસર માથાદીઠ આવકની પણ થાય છે. જોઈએ, માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય, વધે જ છે, પણ કેવી રીતે? ઊંચા દરે, ઝડપથી. વૃદ્ધિ દર મોટો છે તો આર્થિક વિકાસનો દર પણ કેવો હશે? ઊંચો. એટલે માથાદીઠ આવક ખૂબ ઊંચા દરે વધતી હોય તો આર્થિક વિકાસ પણ ખૂબ ઝડપથી થશે, એનો દર પણ ઊંચો રહેશે. માથાદીઠ આવક નીચા દરે વધે, વાત ઘટવાની નથી બેટા, આપણે ઘટાડાની વાત નથી કરતા, વધે છે પણ કેવી રીતે? નીચા દરે, એટલે કે ધીમે ધીમે વધે છે. તો માથાદીઠ આવક નીચા દરે વધે એટલે કે ધીમે ધીમે વધતી હોય તો આર્થિક વિકાસ મંદ એટલે કે ધીમો છે તેમ કહેવાય. એટલે આર્થિક વિકાસને વેગવાન બનાવવું હોય, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો હોય તો માથાદીઠ આવકમાં પણ ઊંચા દરે વધારો જરૂરી છે. જો માથાદીઠ આવક સ્થિર રહે, એટલે ગયા વર્ષે હતી તેટલી જ માથાદીઠ આવક ચાલુ વર્ષે આપણને મળે તો સ્વાભાવિકપણે માથાદીઠ આવકમાં ફેરફાર થયો નથી, વૃદ્ધિ દર આવ્યો નથી, તો સ્વાભાવિકપણે આર્થિક વિકાસમાં પણ ફેરફાર થશે નહીં. ગયા વર્ષ જેટલો જ આ વર્ષે રહેશે. એટલે કે આર્થિક વિકાસ કેવો થઈ જાય? સ્થગિત. એટલે આર્થિક વિકાસ ન થાય, સ્થગિત રહે, સ્ટોપ થઈ જાય, બંધ થઈ જાય, રોકાઈ જાય, એની ગતિ અવરોધાય. તો આર્થિક વિકાસની પ્રક્રિયા સતત ચાલુ રહે, આર્થિક વિકાસની પ્રક્રિયા સતત ચાલુ રહે તે માટે માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર થવો જરૂરી છે, એટલે વૃદ્ધિ થવી જરૂરી છે. જો માથાદીઠ આવક ઘટે, જો માથાદીઠ આવક ઘટે તો સ્વાભાવિકપણે આર્થિક વિકાસમાં પીછેહટ થઈ છે તેવું કહેવાય. આ સમગ્ર કોન્સેપ્ટને હવે જરા આપણે એક વ્યવહારિક રીતે જરા સમજીએ. માથાદીઠ આવકમાં વધારો એ શું સૂચવે છે? જીવન ધોરણમાં સુધારો. કેટલી હદે યોગ્ય છે પછી ચકાસીએ આપણે, પણ હમણાં તમે આ વસ્તુ સમજો. આર્થિક વિકાસને લોકોના જીવન ધોરણ સાથે, અંતિમ છેલ્લામાં છેલ્લા વ્યક્તિને મળનારા લાભો સાથે સંબંધ છે, લોકોની સુખાકારી સાથે સંબંધ છે. બેટા, માથાદીઠ આવકમાં વધારો થવાથી જો વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, જો વાસ્તવિક માથાદીઠ આવક વધે છે તો તેના કારણે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે. કેવી રીતે? જો તમારા ઘરની આવક, તમારા ઘરમાં તમારા પપ્પાની સેલેરી જો 20,000 છે અને 20,000 થી વધીને એ સેલેરી જો 35,000 થઈ જાય પગાર, તો સ્વાભાવિકપણે તમે વિચારો કે પહેલા કરતા ખર્ચ કરવાની તમારી ક્ષમતા વધી કે નહીં? અને 20,000 આવકમાં જેટલો ખર્ચ કરતા હતા, બચત કરવાની સાથે 20,000 ની આવકમાં જેટલો ખર્ચ કરતા હતા, 35,000 ની આવકમાં પણ તમે એટલો જ ખર્ચ કરશો અને ઉપરના 15,000 એ બચત કરશો વધારાના બચત તરીકે? ક્યારે નહીં. મનુષ્યનો સ્વભાવ છે આ, સહજ મનુષ્ય સ્વભાવ છે આ. જ્યારે જ્યારે એની આવક વધે છે ત્યારે ત્યારે એ પોતાના જીવનને વધારે સારું બનાવવા માટેનો પ્રયત્ન કરે છે અને તે માટે તે એ પ્રમાણે ખર્ચ કરે છે. બરાબર છે? એટલે જો માથાદીઠ આવક, વાસ્તવિક માથાદીઠ આવક વધે તો લોકોની ભૌતિક જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં સુધારો થાય, લોકોનું જીવન ધોરણ સુધરે અને ઓછી આવકમાં જે જીવન ધોરણ એટલે જીવન ચલાવવાનું હતું કરકસરપૂર્વક, જો આવક વધશે તો હવે એ પ્રમાણે સારી ગુણવત્તાની વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરશે. ધારો કે 10,000 જેટલી સામાન્ય આવક છે, એમાં એને ઘર ચલાવવાનું છે, તો 10,000 જેવી સામાન્ય આવકમાં એને ભાડેથી મકાન છે, ઘર ભાડું કાઢવાનું છે, લાઇટ બિલનો ખર્ચ છે, ગેસનો બોટલ, દૂધ, અનાજ કરિયાણું,
ઘરમાં જો બાળકો છે તો એમના શિક્ષણનો ખર્ચ છે, તો સ્વાભાવિકપણે સૌથી પહેલા તો આ માણસ માટે બચત શક્ય નથી, કારણ કે આટલું પૂરું કરવામાં તો 10,000 પગાર બી ઓછો છે. તો સ્વાભાવિકપણે એ દૂધમાં, ફળ શાકભાજીમાં કે અનાજ કરિયાણામાં પણ કરકસર કરતો હશે. બહુ ઓછું લાવીને, મર્યાદિત લાવીને, બહુ બચાવીને એ ચલાવતા હશે. જો આ વ્યક્તિની આવક 10,000 થી વધીને 15,000 થઈ જાય, 10,000 થી વધીને 15,000 થઈ જાય, તો ચલો હવે એક બાબત એ નિશ્ચિત કે હવે અનાજ કરિયાણામાં એને બાંધછોડ નહીં કરવી પડે. ઘરમાં જે પણ જરૂરી અનાજ કરિયાણું છે એ વ્યવસ્થિત રીતે પૂરો મહિનો ચાલે એવી રીતનું એ લાવી શકશે. 15,000 થી આવક એની વધીને 20,000 થઈ ગઈ, તો હવે તમે જુઓ એના જીવન ધોરણમાં હજુ ફેરફાર થશે. જો બિલકુલ કાચા ઝૂંપડા જેવા મકાનમાં ભાડે રહેતો હશે તો સારા વ્યવસ્થિત મકાનમાં ભાડે રહેવા જશે. હમણાં સુધી વનસ્પતિ ઘી ખાતો હોય તો કદાચ ચોખ્ખું ઘી ખાવાનું બાળકો માટે લાવવાનું પસંદ કરે. હમણાં સુધી ક્યારેય એને ડ્રાયફ્રૂટ્સ પોતાના બાળકો માટે ઈચ્છા હોવા છતાં આવકના અભાવે ન લીધા હોય, હવે ઓલમોસ્ટ આવક 20,000 ડબલ થઈ ગઈ પહેલા કરતા, તો કદાચ પોતાના બાળકો માટે થોડા સુકા મેવા લાવે. એમને ઓછી આવક 10,000ની આવકમાં કોઈ દિવસે બહાર એમને ફરવા કે હોટલમાં ખાવાનું તો લઈ જતો, હવે કદાચ પોતાના બાળકોને, પરિવારને હોટલમાં જમવા માટે લઈ જાય, મહિનામાં એકાદ વખત કોઈક નાનકડી જગ્યાએ પિકનિક માટે લઈ જાય. શું કરે છે? જીવન ધોરણ સુધારે છે, ઇમ્પ્રોવાઇઝ કરે છે પોતાની લાઈફને. આવક એની 20 થી વધીને 25 થશે, કંઈક પોતાનું મકાન લેવાનું, ધારો કે 20,000 25,000ની આવકમાં એ ભાડાનું મકાન છોડીને પોતાનું મકાન લેવાનું વિચારે કે ચલો ભાઈ હું 4-5 હજાર ભાડું આપું છું, બીજા 7-8 હજાર એટલે બીજા 3-4 હજાર ઉમેરીને મારા ઘરનો હપ્તો ભરું, એવું વિચારે. અને એટલે તમે જુઓ જેમ જેમ એની આવક વધતી જાય ને તેમ તેમ એ પોતાનું જીવન ધોરણ સુધારવાનો પ્રયત્ન કરે છે. 10,000ની આવકમાં એ સાયકલ લઈને કામ પર જતો હોય તો 20-25,000ની આવકમાં સ્વાભાવિકપણે 1,500-2,000નો હપ્તો ભરીને પોતાનું વાહન વસાવશે, સ્વાભાવિક છે. તો તમે જુઓ આ પ્રેક્ટિકલ વસ્તુ છે, વ્યવહારિક છે કે જેમ જેમ એની આવક વધતી જશે તેમ તેમ તે પોતાનું જીવન ધોરણ સુધારતો જશે. અને એ જ તો આપણા આર્થિક વિકાસનો ઉદ્દેશ્ય છે, લોકોના જીવન ધોરણમાં સુધારો. તો એ રીતે માથાદીઠ આવક વધારો એ લોકોના જીવન ધોરણમાં સુધારો દર્શાવે છે, અને તે રીતે એ આર્થિક વિકાસ જાણવાનો ઉત્તમ નિર્દેશક છે અને સાચો માપદંડ છે એવું આટલી ચર્ચા ઉપરથી કહી શકાય. તેના અવરોધ રૂપે માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આર્થિક વિકાસનો ચોક્કસ નિર્દેશક નથી. તેના માટે કેટલીક જવાબદાર બાબતો છે જે આપણે પછી જોઈએ, પરંતુ એ પહેલા આપણે હવે જોઈશું આંકડાકીય માહિતી. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જાણવા માટે આપણે જે દેશોની માહિતી લીધી હતી એ જ દેશો અહીં છે: નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. તો ચાલો જોઈએ. જો નોર્વે માથાદીઠ આવક વર્ષ 2014 માટે યુએસ ડોલર એટલે કે અમેરિકન ડોલર, અમેરિકન ચલણમાં ડોલરમાં, અને વૃદ્ધિ દર પણ આપેલો છે ટકા. ઓકે, નોર્વેની માથાદીઠ આવક એટલે એક વ્યક્તિએ સરેરાશ કેટલી આવક આવે છે નોર્વેમાં એક નાગરિકની? 64,992 અમેરિકન ડોલર. વૃદ્ધિ દર કેટલો છે? ખાલી 1.1%. અમેરિકા માથાદીઠ આવક 52,947, વૃદ્ધિ દર 1.6. શ્રીલંકા 9,779, વૃદ્ધિ દર 3.5. ચીન 12,547 અમેરિકન ડોલર, વૃદ્ધિ દર 6.7. ભારત 5,497 અમેરિકન ડોલર, 6.0 વૃદ્ધિ દર. પાકિસ્તાન 4,866 અમેરિકન ડોલર, વૃદ્ધિ દર 2.6. હવે આપણે આ આંકડાકીય માહિતીની ચર્ચા કરીએ આપણે તો સૌથી વધારે માથાદીઠ આવક આપણને નોર્વે અને અમેરિકાની
જણાય છે. ભારત દેશની માથાદીઠ આવક છે 5,497 અમેરિકન ડોલર. તમે જુઓ કે વૃદ્ધિ દર કેટલો છે બેટા. વૃદ્ધિ દર જે છે ને, તમે વૃદ્ધિ દર ઉપરથી અંદાજો લગાવી શકો. તમે જો આંકડાકીય માહિતી આ નથી જોતા, તમે માત્ર વૃદ્ધિ દર જુઓ છો, તો તમે શું કહેશો કે નોર્વે અને અમેરિકા કરતા તો આપણી આવક વધારે છે એવું કહેશો. પણ બેટા વૃદ્ધિ દર એ માત્ર તફાવત દર્શાવે છે કે ગયા વર્ષની આવક કરતા ચાલુ વર્ષે જે આવક છે એમાં કેટલો વધારો થયો, એ વધારાનું પ્રમાણ દર્શાવે છે. બરાબર છે, વધારાનું પ્રમાણ દર્શાવે છે. એ કુલ આવક કેટલી છે એ દર્શાવતું નથી. પણ આપણને આ આંકડા ઉપરથી આઈડિયા આવશે કે નોર્વે અને અમેરિકાની માથાદીઠ આવક તમે જુઓ તો ભારત કરતા ઓલમોસ્ટ 10 થી 11 ગણી છે. 10 થી 11, જેનો વૃદ્ધિ દર માત્ર 1.1 અને 1.6 છે. ભારતનો વૃદ્ધિ દર તો એમના કરતા ઓલમોસ્ટ 6 ગણો છે. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ભારતનો નોર્વે અને અમેરિકા કરતા ઓલમોસ્ટ 5 થી 6 ગણો છે. હા ને? છતાં પણ અમેરિકા અને નોર્વેની માથાદીઠ આવક એ ભારત કરતા 10 થી 11 ગણી વધારે છે. એટલે આપણા ભારત દેશના નાગરિકની એક જણની માથાદીઠ વાસ્તવિક આવક જેટલી થાય એના કરતા 10 થી 11 ગણી નોર્વે અને અમેરિકાના નાગરિકોની છે. અથવા તો એમ પણ આપણે કહી શકીએ કે ભારત દેશના 10 થી 11 લોકોની વાસ્તવિક માથાદીઠ આવક આપણે એકત્ર કરીએ ત્યારે અમેરિકા અને નોર્વેના એક જણની માથાદીઠ વાસ્તવિક આવક આપણને મળે. તો આટલો જબરદસ્ત ફેરફાર છે. અરે આપણા જે સમકાલીન આ તો વિકસિત રાષ્ટ્રો છે, આપણે એમ કહીએ કે ચલો આ તો વિકસિત રાષ્ટ્રો છે નોર્વે અને અમેરિકા, પરંતુ ભારતના જે સમકક્ષ વિકાસશીલ રાષ્ટ્રો છે શ્રીલંકા અને ચીન, ત્યાં પણ તો તમે જુઓ ચીનની માથાદીઠ આવક 12,547 ભારત કરતા 2 થી 2.5 ગણી વધારે, અને શ્રીલંકાની ઓલમોસ્ટ 1.5 થી 2 ગણી છે ભારત કરતા. તો ચીન અને શ્રીલંકાની માથાદીઠ આવક પણ ભારત કરતા 1.5 થી 2 ગણી વધારે છે. એટલે ભારતની માથાદીઠ આવક ખરેખર દુનિયાના દેશોની સરખામણીએ ઘણી ઓછી છે. આર્થિક વિકાસના પંથે છે આપણે. હવે આજે ભારતની આટલી માથાદીઠ આવક આટલી ઓછી હોવાનું કારણ, આટલો સરસ વૃદ્ધિ દર છે 6%નો, છતાં પણ માથાદીઠ આવક ઓછી રહે છે. એ માટે જે કારણો જવાબદાર છે એ આપણને ઇનડાયરેક્ટલી આ મર્યાદાઓમાં આવશે જ. તો પણ હું તમને એ સ્પષ્ટ કરું કે માથાદીઠ આવક આટલી ઓછી હોવાના બે મોટા કારણ, સૌથી પહેલું વસ્તી અને બીજું આવકની અસમાન વહેંચણી. માથાદીઠ આવક આટલી ઓછી હોવા પાછળનું આ સૌથી મોટું કારણ છે. તો જોઈએ આપણે મર્યાદાઓ. માથાદીઠ આવક એ આર્થિક વિકાસ જાણવા માટે પરફેક્ટ એટલે કે ચોક્કસ નિર્દેશક નથી, સંપૂર્ણ નિર્દેશક નથી. આર્થિક વિકાસ જાણવા માટે ઉપયોગી છે, પણ માત્ર માથાદીઠ આવકના આધારે જ આર્થિક વિકાસને માપી શકાય નહીં. એના માટે મર્યાદાઓ આપણી પાસે છે. સ્વાભાવિકપણે જે મર્યાદા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નડે છે એ માથાદીઠ આવકની ગણતરીમાં પણ નડે. બરાબર છે? એટલે સૌથી પહેલા આપણે જોઈએ નંબર 1, માત્ર અંદાજો. નંબર 1 શું છે? માત્ર અંદાજો. બેટા રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે થાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે થાય છે, પરંતુ વસ્તીની ગણતરી તો 10 વર્ષે થાય છે. તો કેમ આપણે આ મુદ્દાની અહીંયા વાત કરીએ છીએ? કારણ કે બેટા માથાદીઠ આવક આપણને કેવી રીતે મળે છે? રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી આપણને માથાદીઠ આવક આવી રીતે મળે છે, જેમાં આ રાષ્ટ્રીય આવક છે ને એ દર વર્ષે ગણાય છે, પણ વસ્તી 10 વર્ષે ગણાય છે. તો તમે ધારો કે તમે વર્ષ 2014 માટે તમે માથાદીઠ આવક શોધી રહ્યા છો. તમારી પાસે રાષ્ટ્રીય આવકના આંકડા 2014 ના હશે, પણ વસ્તીના આંકડા 2011 ના હશે. તો 2014 ની રાષ્ટ્રીય આવકને
2011 ની વસ્તી વડે ભાગી શકાય? શું 3 વર્ષમાં 11, 12, 13 એટલે 11 થી 12, 12 થી 13 અને 13 થી 14 3 વર્ષમાં વસ્તી વધી જ નહીં હોય? 2011 માં હશે તેટલી જ વસ્તી 2014 માં હશે? અશક્ય વસ્તુ છે ને આ. એટલે ઓલમોસ્ટ 1.5 થી 2% નો વૃદ્ધિ દર છે વસ્તીનો આપણો ભારત દેશનો. તો અહીં જે વસ્તીનો આંકડો લેવામાં આવે છે ને, એટલે 2014 ની આ રાષ્ટ્રીય આવક છે ને આપણી પાસે, તો 2014 માં વસ્તી કેટલી હશે એનો એક અંદાજિત આંકડો લેવામાં આવે છે. શેના આધારે? વૃદ્ધિ દરના આધારે. એક સામાન્ય વૃદ્ધિ દર હોય એ પ્રમાણે એ લોકો ઉમેરે. ધારો કે 1.5% નો વૃદ્ધિ દર છે, વસ્તીનો વૃદ્ધિ દર દર વર્ષે 1.5% જેટલો છે સરેરાશ. તો 2011 ની જે વસ્તી છે એમાં 1.5 વૃદ્ધિ દર એટલે ઉમેરી દે વસ્તીમાં. જે સરવાળો થાય એમાં આવતા વર્ષ માટેની વસ્તીમાં 1.5 નો વૃદ્ધિ દર ઉમેરી દે. જે સરવાળો થાય એના પછીના વર્ષમાં 1.5 નો વૃદ્ધિ દર ઉમેરી દે. તો આ રીતે એમને 2014 ની એક અંદાજિત વસ્તી મળે, ચોક્કસ નહીં. બરાબર? તો અંદાજિત વસ્તીના આધારે ગણાયેલી માથાદીઠ આવક એ કેવી રીતે ચોક્કસ હોઈ શકે અને કેવી રીતે વિશ્વસનીય હોઈ શકે? એટલે અંદાજિત વસ્તીના આધારે ગણાયેલી માથાદીઠ આવક પણ કેવી હોય? અંદાજિત. એટલે આપણને શું મળે છે? માત્ર માથાદીઠ આવકનો કેવો મળે છે? માત્ર અંદાજ મળે છે. બરાબર? હવે માથાદીઠ આવક એ માત્ર અંદાજો જ દર્શાવે છે એના માટે આ પણ કારણ જવાબદાર છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ. આપણે જોયું છે કે રાષ્ટ્રીય આવક ગણવાની વિવિધ મુશ્કેલીઓ છે. બેવડી ગણતરી છે, કરટાળો, કરચોરીની પ્રવૃત્તિ છે, આવક ઉત્પાદનની રીતે કે ખર્ચની રીતે કે આવકની રીતે આપણે ગણતરી કરીએ છીએ તેમાં વિવિધ જે સમસ્યાઓ રહેલી છે એના કારણે આપણને ચોક્કસ રાષ્ટ્રીય આવક મળતી નથી. તો ચોક્કસ રાષ્ટ્રીય આવક નથી મળતી તો સ્વાભાવિકપણે એના ઉપરથી મેળવાયેલી માથાદીઠ આવક કેવી રીતે ચોક્કસ હોઈ શકે? બરાબર? તો આનો મતલબ એ થયો કે રાષ્ટ્રીય આવક પણ અંદાજિત થઈ અને વસ્તી પણ અંદાજિત થઈ. રાષ્ટ્રીય આવક ભલે દર વર્ષે ગણીએ છીએ, પણ એમાં રહેલી મુશ્કેલીઓને કારણે રાષ્ટ્રીય આવક પણ આપણને ચોક્કસ નથી મળતી, અંદાજિત છે. અને વસ્તી દર 10 વર્ષે ગણાય છે એટલે બાકીના વર્ષો દરમિયાન તો માત્ર અંદાજો જ લગાવવામાં આવે. તો આ રીતે માથાદીઠ આવકનું નિર્દેશક એ માત્ર શું દર્શાવે છે? અંદાજો. તેથી આર્થિક વિકાસ કેટલો થયો, કેટલા પ્રમાણમાં થયો અને કેટલા લોકોને એનો લાભ થયો એ આપણને ચોક્કસપણે ખ્યાલ આવી શકતો નથી. ત્રીજું, માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. બરાબર છે? આપણે સરેરાશ મેળવી છે, રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગી છે. બરાબર છે? એટલે એક વ્યક્તિએ સરેરાશ આવક આપણને મળે છે. ધારો કે આપણે 2014 ની ભારતની સરેરાશ દર વ્યક્તિએ માથાદીઠ આવક 5497 છે. ચલો આપણે એક લમસમ ગણતરી કરીને અને સમજવાનો પ્રયત્ન કરીએ આ વસ્તુને. એવું કહે છે કે આવકને માત્ર સરેરાશ દર્શાવે છે, પણ હકીકતમાં એટલી આવક છે કે નહીં જોઈએ. 5497 અમેરિકન ડોલર અને 2014 માં આપણે અમેરિકન ડોલરનો ભાવ 65 રૂપિયા પકડીને ચાલીએ અંદાજે. તો હું 5497 ગુણ્યા 65 કરું છું તો મને મળે છે 3,57,000. એટલે એક વ્યક્તિની, આપણા કુટુંબના એક વ્યક્તિની વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયા થાય છે તેમ કહી શકાય. જો આપણા ઘરમાં 4 વ્યક્તિઓ છે તો 3.5 ગુણ્યા 4 એટલે કે 14 લાખ ભાગ્યા 12 એટલે 1,20,000 રૂપિયા. શું તમારા કુટુંબની એક મહિનાની આવક 1,20,000 રૂપિયા છે? શું તમારા કુટુંબની એક મહિનાની આવક 1,20,000 છે? મોટા ભાગના તમારામાંથી ના પાડશે કે નહીં હોય, હે ને? તો આપણે જે
માથાદીઠ આવક મેળવેલી છે તો એ જ એવું જ કહે છે કે ભાઈ તમારા કુટુંબની આટલી આવક તો થવી જ જોઈએ, તો તમારા ઘરના પ્રત્યેક સદસ્યની વાર્ષિક આવક, દરેક જણ તો કઈ નોકરી ના કરતું હોય ઘરમાંથી, છતાં પણ કુટુંબની આવક આપણે મેળવીને એક સરેરાશ મેળવીએ તો મહિને 1.25 લાખ રૂપિયા ઘરમાં આવવા જોઈએ. આવે છે? તમારામાંથી કોઈ કહેશે કે ના સર અમારા ઘરમાં મહિને 15,000 આવે, અમારા ઘરમાં મહિને 25 કે 30 કે 50, વધારેમાં વધારે 50 કે 60,000 આવે છે. તો જો આપણે ઉચ્ચતમ આવક લઈ લઈએ 50-60,000, તો પણ આંકડા તો એવું કહે છે કે તમારા ઘરમાં મહિને 1.25 લાખ રૂપિયા આવવા જોઈએ. તો આ જે તફાવત છે ને, આ તફાવત એ કેમ ઉભો થયો? આ જ કારણ છે કે ભારત જેવા દેશમાં માથાદીઠ આવકનો ખ્યાલ ઉપયોગી નથી આર્થિક વિકાસ જાણવા માટે. માથાદીઠ આવકનો ખ્યાલ ચોક્કસપણે વિકસિત દેશોમાં કામ લાગી શકે, કારણ કે ત્યાં સાપેક્ષ ગરીબી છે, નિરપેક્ષ ગરીબી નથી. આ મુદ્દો પણ આપણે આગળ ચર્ચા કરીશું જ્યારે આવશે ત્યારે. પણ વિકસિત રાષ્ટ્રોમાં આ ખ્યાલ ઉપયોગી છે કારણ કે ત્યાં આવકની અસમાનતા ઓછી. ભારત જેવા દેશમાં માથાદીઠ આવકનો ખ્યાલ અશક્ય, કારણ કે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે, અને ભારત જેવા અતિવસ્તી ધરાવતો દેશ કે જ્યાં આવકની તીવ્ર અસમાન વહેંચણી છે ત્યાં આ ખ્યાલ ઉપયોગી નથી. અને આપણે હમણાં વાત કરીએ કે દર કુટુંબમાં 1.25 લાખ રૂપિયા આવવા જોઈએ. હવે તમે વિચાર કરો કે જે પેલા શાકભાજી ફળ વેચતા ફેરિયાઓ છે, ભંગાર અને પસ્તી એકત્ર કરતા પેલા ફેરિયાઓ છે, છૂટક મજૂરી કરતા મજૂરો છે, શું એમની એક મહિનાની આવક આટલી હશે 1.25 લાખ રૂપિયા? તમે કહેશો નહીં સર, એમની આવક તો 12-15,000 હોય ને તોય બહુ છે. તો આપણા દેશના ધનિકો જેમ કે મુકેશ અંબાણી છે, આદિત્ય બિરલા છે, બરાબર છે, આ બધા જે ધનિકો છે, શું આમની આવક પણ મહિને 1.25 લાખ રૂપિયા હશે? તમે કહેશો ના સર, આ લોકો તો સેકન્ડોમાં આટલા રૂપિયા કમાવે છે, 1.25 લાખ રૂપિયા તો સેકન્ડ્સમાં કમાવે છે. તો તમે જુઓ, આ દર્શાવે છે આવકની તીવ્ર અસમાનતા. એક એવો વર્ગ, સમાજનો એક એવો વર્ગ જે આખા વર્ષ દરમિયાન 365 દિવસ કામ કરીને પણ વર્ષના ભેગા કરીને પણ 1.25 લાખ રૂપિયા માંડ કમાવી શકે છે, જ્યારે એવા ધનિકો છે જે સેકન્ડ્સમાં આટલા રૂપિયા કમાવી લે છે. આ દર્શાવે છે આવકની તીવ્ર અસમાનતા. ભારતનો આર્થિક વિકાસ મંદ હોવા પાછળ, ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે હોવા પાછળ અને ભારતની અર્થવ્યવસ્થા નબળી હોવા પાછળ આ સૌથી મોટું કારણ છે અસમાન આવકની વહેંચણી. બરાબર? તો આજ એવું સાબિત થયું કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ નિર્દેશક રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો છે, કારણ કે તે દેશની વસ્તીમાં ધ્યાનમાં રહે છે. પરંતુ હકીકતમાં તે સાચો માપદંડ નથી, કારણ કે તે માત્ર અંદાજો દર્શાવે છે. રાષ્ટ્રીય આવક પણ ચોક્કસ નથી હોતી, તો માથાદીઠ આવક પણ ચોક્કસ ન હોય. અને જો કે વસ્તી પણ દર 10 વર્ષે ગણાય છે, એટલે ચોક્કસ વર્ષ દરમિયાન ચોક્કસ વસ્તીના આંકડા ના હોય, એટલે માત્ર અંદાજો મળે છે, માત્ર સરેરાશ દર્શાવે છે. ખરેખર લોકોની માથાદીઠ, હકીકતમાં માથાદીઠ આવક લોકોની કેટલી છે એનો અંદાજ આવતો નથી. અને ચોથો પોઈન્ટ છે સરખામણીમાં મુશ્કેલી. જુદા જુદા દેશોનું ચલણ અલગ અલગ હોય છે, તેથી જે તફાવત છે એ ના કારણે આંતરરાષ્ટ્રીય સરખામણી કરવી મુશ્કેલ છે. અને તેથી જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવી ભલામણ કરવામાં આવે છે કે રાષ્ટ્રીય આવકને કે માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં માપવામાં આવે કે જેથી તેને આંતરરાષ્ટ્રીય સરખામણી કરી શકાય. ઓકે, તો આપણો પોઈન્ટ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. See you in the next lecture.